આ ચૂંટણી દાદરાનગર હવેલી પ્રશાસનના મેળાપણાથી અને ઇલેક્શન કમિશનના માધ્યમથી એક આનંદ ફાનંદમાં નોટિફિકેશન લાવીને તત્કાલ 7-8 દિવસમાં જ આખી પ્રક્રિયા કરવામાં આવી, જેમાં 10 ઓક્ટોબરે ચૂંટણીની વાત કરી અને તેમાં સેકન્ડ સેટરડે હતું, તેમાં રવિવાર 2 દિવસ છૂટી અને 5 દિવસ હતા. 5 દિવસમાં એ લોકોએ તમામ તૈયારી કરી કે કોંગ્રેસ અને વિપક્ષના લોકોને દસ્તાવેજો નહીં મળે જે ચૂંટણી લડવા માટે હોય છે. લાસ્ટ 13 તારીખ સુધી આ લોકોએ જે ચૂંટણીના જે ડોક્યુમેન્ટ્સ હોય છે એના માટે સૂચિ ચેકલિસ્ટ ડિક્લેર કરી. ત્યારબાદ જેટલા પણ જે ઓથોરિટી, મામલતદાર કે તલાટી કે મંત્રી જેવા અધિકારીઓ હોય એ લોકોને જાણી જોઈને ટ્રેનિંગમાં મૂકવામાં આવ્યા અને લાસ્ટ 2 દિવસમાં દસ્તાવેજ લેવા માટે પડાપડી થઈ. તેમાં પણ કોંગ્રેસ પાર્ટીએ પૂરી તાકાત સાથે 26 પંચાયતમાંથી 21 સરપંચો, 21 જિલ્લા અને 12 કાઉન્સિલર અને કરીબ 200 જેટલા વોર્ડ મેમ્બરોને અમે તૈયાર કરી લીધી. ત્યારબાદ જેટલા બી અમારા 17 તારીખે નોમિનેશન થયા એ તમામને એ લોકોએ ઉચકવાની તૈયાર કરી લીધી. પરંતુ કોંગ્રેસ પાર્ટીના ટોપ લીડરશીપને ખબર પડી કે આ લોકો અમારા તમામ લોકોને એ લોકો ઉચકવાના છે, એટલે અમે બધા જ લીડરોને એક જગ્યા પર 26 પંચાયતમાંથી જેટલા પણ અમારા જિલ્લાના સરપંચના જે ફોર્મ ભરેલા અને કાઉન્સિલના, હવે બધાને અમે એક જગ્યા પર 100-150 લોકોને એક જ જગ્યા પર મૂકીને અમે સેવ કર્યા. એમાં એ લોકો ફેલ રહ્યા. ત્યારે એ લોકોએ જ્યારે વિડ્રો કરવાની વાત આવી એ દિવસે એ લોકોએ જાણ્યું જોઈને દરેક અમારા જે સાથીઓ ગયા એ લોકો પહેલાંથી જ ટીકમાં કરી મૂકેલું કે આ ફાઇલ કેન્સલ કરવાની છે, એના પર રદ કરવાનું છે, એના પર કાગળિયા, અહીંયા સુધી કે કાગળિયા પણ ચોરી કર્યા, એફિડેવિટ પણ કાઢી મૂકેલા છે, જે જાતિના દાખલા હતા એ પણ એ લોકોએ કાઢી મૂકેલા. મતલબ ડાયરેક્ટ આખું ઇલેક્શન ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને રિટર્નિંગ ઓફિસરે એના દિશા નિર્દેશમાં અને જેટલા બી જે ચીફ ઓફિસર અને મામલતદાર રેન્કના જે અધિકારીઓ આ તમામે મળીને જે આજ સુધી અમે સાંભળતા કે વોટ ચોરી પણ આખું ઇલેક્શન જ એ લોકોએ હાઈજેક કરીને ભાજપને જીતાવવાનું કામ કર્યું છે. बीजेपी है, जो भी अधिकारी है, कलेक्टर से लेकर सभी मामलेदार तक सभी अधिकारी, उन्होंने यहाँ पे वोट चोरी नहीं, पूरी तरह चुनाव चोरी किया हुआ है. यहाँ के करीब सभी जो मेजॉरिटी ना बन पाए परिषद में और जिला परिषद में, उन्होंने उतने फॉर्म कांग्रेस पार्टी के पूरे कैंसिल कर दिए हैं, रद्द कर दिए, कोई वजह नहीं बताई किसी को भी. और जिसने वजह पूछने के लिए कोई गया तो उसको अरेस्ट करने की उन्होंने कोशिश की, अरेस्ट किया, उनको जेल में डाला. इस तरीके से पूरे डेमोक्रेसी की हत्या उन्होंने आज यहाँ के प्रशासन ने की है, बीजेपी ने की है, ये स्पष्ट हो चुका है. और ये लड़ाई हम आगे तक लड़ेंगे, हाई कोर्ट तक हम जाएंगे, चुनाव आयोग, केंद्रीय चुनाव आयोग तक हम जाएंगे. और ये आज यहाँ की सभी जनता कहती है कि इस तरीके से बीजेपी इस वक्त चुनाव जीत नहीं सकती थी.